તમે જોઈ શકો છો અમારા ગેડુબા હાથ જોઈ રહ્યા છે. શું કરો છો? તમાર તો હના વાળા થયા હતા માટીવાળા થયા હતા. ફોટોગ્રાફી કરી એના થોડી ક્લિપ તમને ફોટા બતાવી દઉં પછી જેવા ફોટા પર હું આમનો ફોન થોડો મજબૂત આપણે થોડો વીક ફોન થોડો ભારે લઈને ફોટા કેમેરા જેવા આવે ભાઈ પાડ્યા એના થોડા ફોટા તમને વિડીયોમાં બતાવી દઉં. સહી તારે ગેડુબા ચશ્મા બસમાં પહેરી લીધા ભાઈ જો ખાલી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ગેડુબા કા ઉલ્ટા ચશ્મા. હા તારી જબર ચશ્મા લાગે તને તો. ચશ્મા પહેરી જવાનું બાર મંદિર બાર મંદિર ચલા વાગે જાનું બેન લેવા આવવાના. હા કોણ કોણ જવાના બાર મંદિર? તો હા ચાલ નારિયા. જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમે ક્યાંથી છો, શું કરો છો એ બધું કમેન્ટ યાર જરૂરથી કરજો. અમે તો નોકરી કરીએ છીએ અને નોકરીનો આપણો વ્લોગ પણ આવી ગયો છે આપણી ચેનલ ઉપર, તો તે પણ તમે જોયો હોય તો ખૂબ જ સરસ, અને ના જોયો હોય તો જઈને વિઝિટ કરીને જોઈ લેજો. બહુ જ સુંદર વ્લોગ છે એ રહ્યો. અને આપણે આપણા વ્લોગમાં આપણા ગામડાની લાઈફસ્ટાઈલ મેનલી કવર કરીએ છીએ કે આપણે ડેલી અમે ગામડામાં શું કરીએ છીએ, ક્યાં જઈએ છીએ, કયા વાતાવરણમાં ફરીએ છીએ, ખેતરે જઈએ છીએ કે બીજે ક્યાંય ફરવા જઈએ છીએ, મિત્રો સાથે જઈએ છીએ, હા ના કંઈ કરીએ છીએ તો એના માટે અમે વ્લોગ બનાવતા રહીએ છીએ. તો મિત્રો તમને એમ થયું હશે કે ભાઈ ટોપી કેમ પહેરી છે આજના વ્લોગમાં, ટોપી કેમ પહેરી છે, તો એનું પણ આપણે રહસ્ય બતાવવાના છીએ. રહસ્ય તો નહીં પણ ચમ પહેરીએ બતાવશું આગળ વ્લોગમાં. તો વ્લોગમાં આપણે બનેલા રહેજો. તો ઘરે આજે નોકરી ગયા ન હતા તો સવારે તમે જોઈ શકો છો પાછળ છે, દેખાય છે કે નહીં ભાઈ? કમેન્ટ બમેન્ટ કરજો. થાય ઊંધું દેખાય એટલે કે 10 વાગવામાં 10 મિનિટ બાકી છે અને આપણે સવારે, એટલે વહેલો તો ના કહેવાય પણ સવારે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. બ્લોગ સ્ટાર્ટ કર્યાની સાથે આજે શું કરવાના છે, ક્યાં જવાના છે, કેમ જવાના અને શું કરવા જવાના અને બધું જ તમને બ્લોગમાં બતાવશું. ચમક ભાઈ આપણું કોઈ નક્કી હોતું નથી કે આજ ઓય જવું ચો જવું એ બધું ખબર ના હોય. જો જવું એ બતાવશું. તો ફાઇનલી ઘરે બેઠા હતા, ચા બા પીધો, નાસ્તો કર્યો. અમારે ગેડુભા કોક કરી રહ્યા છે. ગેડુભાને બાર મંદિર જવાનું છે તો શું કરે છે ગેડુભા? શું કરો છો ગેડુભા? ચો જવાનું છે? બાર મંદિર. ચલા વાગે જાનું બેન લેવા આવવાના? હા કોણ કોણ જવાના બાર મંદિર? ચો હા ચાલ નારિયા. તમે 3 જણા બાર મંદિર જવાના? શું કરવાનું બાર મંદિર જઈ? ખાઈને પાહા કોઈ શીખવાડ છે નહીં? બીજું કોઈ નહીં. શું ખાવાનું આજ બાર મંદિરમાં? વઘારેલી ખીચડી. કેટલા વાગે પાહા આવશું? 1 વાગે. ચમ શાકો ખાઓ? શરદી થઈ જઈએ? પરેકા ખાઈ બાર મંદિર પરેકા લઈ જવાના? સારું એનો ગેડુભા પહેરશે ચશ્મા. આ સાઈડ હતા રહ્યો ગેડુભા, ચશ્મા બસમાં પહેરી લ્યો દાનભાઈ. જુઓ ખાલી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, ગેડુભા કા ઉલ્ટા ચશ્મા. હા તારી જબર ચશ્મા લાગે તને તો. ચશ્મા પહેરી જવાનું બાર મંદિર? ચમા તમે કે બહુ ફેશન મારો, સાચી વાત હે? બહુ વિડીયો ઉતારવાના આવા કે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કે તમારા મિત્રો સાથે શેર કરજો. ન આવડે તને? ન આવડે? કેમ ના આવડે? નાની એટલે ના આવડે? ક્યાં આવડશે તાર? મોટી થવી એટલે ચેવડી મોટી. કમેન્ટ કરો કે જય માતાજી તાન આવજો કે જય માતાજી આવજો. ઘણાને એમ થતું હશે કે ભાઈ ચમ ટોપી પહેરી છે, શું કરવા પહેરી છે, કે ટકલું તો નથી થઈ ગયું, એવો બધાને પ્રશ્ન હશે.
તો ટકલું થઈ ગયું હોય યાર, શું કરીએ કયો. ટકલું થઈ ગયું એટલે ટોપી પહેરવી પડે, નક ના પહેરો તો ખાલી મિત્રો મજાક કરું છું. કાંઈ એવું નથી કે ટકલું થઈ ગયું છે. આપણા બાલ એકદમ પરફેક્ટ છે. પણ આ તો ખાલી આજે ટોપી બહાર પડી હતી તો કે ભાઈ વિચાર લીધું કે ચલો ટોપી પહેરીને બ્લોગ ઉતારીએ, તો એટલા માટે ટોપી પહેરી લીધી હતી અને ટોપી પહેરીને બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું. બાકી આપણા વાળી યાર એકદમ કમ્પ્લીટ અને પરફેક્ટ છે. નથી કપાવ્યા, નથી ટકલું કરાવ્યું. તો હવે વિચાર્યું છે કે 1-2-3 દિવસમાં વાળ કપાવવા જવું છે. તો કેવા વાળ કપાવીએ, કોઈને સારો અંદાજો હોય અથવા તો સારી એવી જગ્યા હોય કે જ્યાં સારા વાળ કાપતા હોય તો તમે કમેન્ટ જરૂરથી કરજો. તો આપણે એ સ્થળની મુલાકાત લઈને નજીક હશે તો જરૂરથી ત્યાં વાળ કપાવવા જશું અને તમને વ્લોગમાં બતાવશું એનો વિડીયો પણ. નકર પછી આપણા ગામમાં તો છે જ, ગામમાં જઈને કપાવી દઈશું અને એ બધું વ્લોગમાં કવર તો કરશું. જ્યાં આપણો એનો વ્લોગ આવશે ત્યાં વ્લોગ બતાવી દેવું, જોતા રહેજો, કશું જ વાંધો નથી. તો બસ હવે ઘરેથી ક્યાંક જઈએ, બહાર નીકળીએ ઘરની બહાર. તો જો બહાર તો તડકો આવી ગયો છે જબરજસ્ત. આ રૂમાલ લઈ લીધો છે. શું લીધું કે રૂમાલ લઈને હેડ્યા બાર મંદિર? પડે ખુલી આ જાવ બાર મંદિર નહીં આવી સારું કે જવું તાર તો એ તો બહાર તમને બ્લોગમાં બતાવતા રહ્યા. હું બહાર જાઉં તો ચાલ. તો મિતુલજી હોય તૈયાર થઈને આવતા રહ્યા. મિતુલ ગણવેશ પહેરી લ્યો. તો હેડે મિતુલજી ચાલો કરી નિહાર ચિયો વાર થયો આજ? ગુરુવાર. નિહાર જવાનું કેટલા વાગે સૂચ્યો? 5 વાગે. હું હા નિહારમાં કોઈ હોય એવું કે ભણવાનું જ જઈ બસ તાને આપણો વ્લોગ પેલો આવી ગયો હોય. કેવો લાગે બધાને? મસ્ત. તમે જોયો કેવો હતો? સારો હતો ને? ચોક તમે પડતા રહી ગયા હતા ખેતરમાં પડતા રહી ગયા હતા. સારું તાન નિહાર જાઓ. તો ફાઇનલી અમે અને સુનિલભાઈ બે કે આજે ઘરે નવરા હતા તો આવ્યા હતા આગળ થોડો ફોટોગ્રાફી કરવા. નહીં સુનિલભાઈ? હા. તો ફોટોગ્રાફી કરી એના થોડી ક્લિપ તમને ફોટા બતાવી દઉં કે જેવા ફોટા પડે. હું આમનો ફોન થોડો મજબૂત હોય, આપણો થોડો વીક મજબૂત છે ફોન થોડો ભારે લઈને ફોટા કેમેરા જેવા આવે ભાઈ પાડ્યા એના થોડા ફોટા તમને વિડીયોમાં બતાવી દઉં. ચિયો ફોન તો ફોટોગ્રાફી કરીએ, અંદર વિડીયોમાં બતાવશે તો બતાવશું, નકર આગળ કન્ટિન્યુ કરીશું. કરીને પાછા આવી ગયા છે તો ફોટોશૂટના અમે ઇમેજીસ તમને બતાવ્યા કેવા લાગે કમેન્ટ. ખાલી આપણે નહીં ધોઈને થઈ ગયા છે તૈયાર. તમે જોઈ શકો છો નહીં ધોઈને તૈયાર થઈને તરત જ આપણે માથું ઓરાવીને દર્પણમાં જોઈને માથું ઓરાઈને આપણો કરીએ વ્લોગ કન્ટિન્યુ કરતાં બહાર કરે મહેમાન આવ્યા હતા. તો ચલો મહેમાન તમને બતાવી દઈએ. જોઈ શકો છો તમે કરે મહેમાન આવે તો બસ એ મહેમાન આવ્યા હતા તે ત્યાં થોડી વાર એમના જોડે બેસ્યા, થોડી પેલી એ કરી એના માટે ટાઈમ જતો રહ્યો. આપણો વ્લોગ કન્ટિન્યુ નહોતા કરી શકતા અને નહીં જોઈને ફાઇનલી આપણો વ્લોગ કર્યો છે આપણે કન્ટિન્યુ. તો ચલો ભાઈ નેક્સ્ટ જો જાઉં શું કરશું એ બધું જ બતાવશું. તો ભાઈ વ્લોગમાં બનાવીને તમારો સાથ સહકાર અને સપોર્ટ આપતા રહેજો. થોડું સ્પીડમાં બોલવું ચમકે વ્લોગ આપણો ઓલરેડી 30 મિનિટ લોબી થઈ જઈ હતી તો ટૂંકી થઈ જાય એટલા માટે આ વિડીયો આવ્યા હતા. તો ચા મેળવાની પર ચાલુ છે. તો બસ અહીંયા ચા બા મેલીને મહેમાનને આપશું. તમે જોઈ શકો છો અમારા ગેડુભા હાથ ધોઈ રહ્યા છે. શું કરો છો? ચમ તો હના વાળા થયા હતા? ચમ માટી વાળા થયા હતા? ચમ રમતી હતી.